સીધી આજ આમ ઓલા નીકળે મીડિયામાંથી બોલતા શું કહેવાય મોટિવેશનલ સ્પીકર. હા એનો મેં આજ વિડીયો સાંભળ્યો. આમ સાંભળીને આપણે કંઈક થઈ જાય એવો. તો એ ભાઈ કે મારે વડોદરામાં એ 23 માર્ચે ભગતસિંહને માટે મારે બોલવાનું છે પ્રોગ્રામ કે એટલે કે મારે તો કે હું વહેલો પહોંચી ગયો 2 કલાક 2 કલાક જેવો વહેલો પહોંચ્યો એટલે કે મારા આયોજકે કીધું કે સાહેબ એક જગ્યાએ અમે તમને લઈ જઈએ કે તો કે હું તો કે પછી બાર તો કે નાસરે હો એટલે કે મારે તો જવું જ પડે એટલે કે ભાઈ હાલો કે તો કે અહીંયા ગયા કે વેરાન ભોગડો કે બધી નકરી રેતી જ કે આખા મેદાનમાં ફળિયું મોટું કે મેદાન ફક્ત આમ 4 ઓયડી જ 4 ઓયડી એ આપણે જોઈને તો ખબર પડી જાય કે આ બહુ વર્ષો જૂની છે કે હા પડી ગયેલી ને આમ લાકડાના બાયણા એના ને કે એવી હતી કે ઓયડી. તો છોકરાને પૂછ્યું કે આ છે શું કે તો કે અહીંયા ભગતસિંહ કે રોકાણા હતા કે 2 મહિના વડોદરામાં એ જગ્યા છે એ સરસ મજા. તે હજી તો કે અમે વાત કરીએ ને ત્યાં તો કે સામેથી એક આમ તૂટલી ફૂટલી જે ડેલીમાંથી આવ્યું કે ટોળું કે છોકરા અને છોકરા દીકરા દીકરી બધા હતા કે એક વૃદ્ધ માજી હતા 70-80 વર્ષની ઉંમર હશે ને વધારે. તો એને 2 બાવડાથી 2 ને પકડેલા અને માંડ પગલા ભરી શકતા હતા કે જ્યાં ભગતસિંહની રૂમ હતી ઓયડી હતી કે એના સામે ગોળ ઊંડાળું થઈ ગયા કે છોકરા માજી વચ્ચે કે અને માજી કેવા વાંકા વળી ગયેલા જેમ આપણો હાથડો હોય ને એમ વાંકા વળી ગયેલા આપણે ત્યાં હમણાં પડી જતા છોકરા જાયેલા હતા ને કેમ ઉભા રહી ગયા. આ તો માજીએ કે ધીમે ધીમે સાદે કે ગાવાનું ચાલુ કર્યું કે મેરા રંગ દે બસંતી ચોલા મેરા રંગ દે બસંતી. એમાં છેલ્લી કડી આવી જેમ જેમ કે આગળ ગાતા જાય ને એમ અવાજ એ મોટો થતો જાય ફરતી કોઈ છોકરા વે ગાય કે બાપ ગાય છોકરા ઝીલે ફરતી કોર ગાય અને પછી જેમ છેલ્લી કડી આવી ભગતા કરીને કે પછી જે માજીએ તાલીઓ પાડી જમીન ઉપર પગ નહોતા રહેતા ને એને એક વેર આમ જમીનથી પગ ઊંચા થઈ ગયા હતા. તો પછી ગીત પૂરું થયું સીધા થઈ ગયા સોટા જેવા હાવ વાંકા વળી ગયા. કે મને ગીત પૂરું થયું ને તો કે હું ગયો કે ત્યાં ગયો ને કે બા કે તમે કે આમ એના પહેરવેશ ઉપરથી તો લાગતું હતું કે કા પંજાબી હશે ને કા સિંધી હશે કે બાકી તમે કે ભક્તના રિલેટિવ અરે ભક્તો તો કે આપણા બધાનો રિલેટિવ જ હતો ને કે આપણે બધાનો ભગતો હતો ભગતસિંહ તો પણ કે હું તમને એક વાત કરું હું કે પંજાબની પણ મારા મેરેજ થઈ ગયા એટલે કે હું અહીંયા વડોદરા આવી ગઈ છું કે તે દિન એટલા વર્ષો કે વડોદરા જ છે. જ્યારે કે આવે છે ને કે દિવસ કે ત્યારે હું અહીંયા ચોક્કસપણે આવું છું કે વર્ષોથી આવું છું. હવે કે મારે એક વાત કહું કે તમને ત્યારે કે અમે લાહોર હતા કે મારા કાકા હારે હું 4 જ વર્ષની હતી કે મારા કાકા હારે કે હું બજારમાં હતી કે જો કે ભક્તો જાય કે 6 ફીટ 6 ઇંચ પૂરો કે આટલું મારા આદમી કોઈ નહીં હોય કે 6 ફીટ 6 ઇંચ પૂરો કે એ મારા 4 વર્ષના મગજની અંદર આમ એને આમ એક કાચી સેકન્ડ પૂરતા મારી ઝલક છે ને કે હજી મારથી ભૂલાતી નથી. પછી કે ભગતસિંહને એમ ગુજરાતમાં તો આશરો મળ્યો હતો પછી ખબર પડી ગઈ અંગ્રેજને કે આ વડોદરામાં છુપાયેલો છે એટલે કે ત્યાંથી કે કીધું ભગતસિંહને હવે તમે અહીંથી રહ્યા જાઓ. પછી ગયા બનારસ કીધું કે બીજું કંઈક યાદ કીધું ભૂલી ગયું. કાનપુર ગયા ને તો એને ભાઈબંધ હતો અહીંયા એટલે કે વાંધો નહીં કે આવ કે રોકાય કે એના દૂધવા આપણે પેલા દૂધના વાળા જતા તે દૂધવાળો આવ્યો ને એટલે કે બીજી કાલથી કે છે ને તું 5.5 લીટર દૂધ લઈ આવજે કે તો કે કોઈ મહેમાન આવ્યું છે તો કે હા કે મહેમાન આવ્યા છે કે એ બધા સવાર ફરવા વયા જશે સાંજે જ ઘરે આવશે કે તારે સવારે 5.5 લીટર દૂધ લેવાનું મૂકી જવાનું કંઈ ભલે. એવા 2 મહિના સુધી એને આજુબાજુ પ્રેસ હતો એટલે કીધું તું ધ્યાન રાખજો તમે આની એમ. આખો દી ભગતસિંહ સુઈ જાય માથે ઉઠી અને ખાલી રાત્રે એને 5 મિનિટ જેવું હોય ફરવાનું વોક કરવાનું કરી આવે. 2 મહિના થઈ ગયા ને પછી
ઓલા ભાઈ ન્યાય ખબર પડી ગઈ અંગ્રેજોને કે કાનપુરમાં હંતાણા જ ભગત છે. એટલે કે ભગત કે હવે કે તમારે કે પાછું કે કાંઈ વાંધો નહીં કે હું કે જઈશ કે. પછી બીજે દિવસે ઓલાએ કીધું ભાઈ કે હવે કાલથી ખાલી અડધો લીટર દૂધ લઈ આવતો હતો ને કે એટલું જ લઈ આવજે કે 5.5 લીટર નહીં કે. તો કે મહેમાન જતા રહ્યા કે તો કે हो कि मेहमान वही आ गया कि मुझे पता है कौन था वो. ये पूरे देश में एक ही आदमी था पूरा जो 5 लीटर दूध पी सकता है. मुझे मालूम था वो भगत था. એના અંદર બોલાવી દીધું હાલ કે તને તે કોઈને કીધું નથી ને? કે ના કે કોઈ નથી ખબર કે મને એકલાને ખબર છે. એ કે આવા ભરવાડ આવા આમ જેને કહેવાય કે ભરવાડ જાતિ રબારી જાતિ એને દેશભક્તિ એના ટીપે ટીપે લોહીના ટીપે ટીપે આમ તરસતી વરસતી હતી એમ કે આમ આ તો મારું સ્વતંત્રતાનું કામ કરે છે, મારે આમાં આડચણ રૂપી ના થવાય કે. અને અટાણે કરોડો રૂપિયાના કુભાડો કરે છે ને પાછા વ્હાઈટ કોલર રાખીને આમ ફરે છે. હા સાચી વાત છે. એક વાત તો રહી ગઈ ને પાછી ઓલા મોજાવાળી. હા